કેમ છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો પ્રશ્ન નંબર 1 જોઈ લઈએ। વિકલ્પ છે તો ચેપ્ટર નંબર 1માંથી પહેલું છે, નીચેનામાંથી તૂટક લીટી દોરેલ કયું ચિત્ર સમમિતિ દર્શાવે છે? તો જવાબ હશે અહીંયા એ આવશે। એ જ રીતે બીજું, નીચેનામાંથી તૂટક લીટી દોરેલું કયું ચિત્ર સમમિતિ દર્શાવતું નથી? તો જવાબ હશે અહીંયા ડ, એ દર્શાવતું નથી, એટલે કે બે સરખા ભાગ થતા નથી। ત્રીજું, નીચે આપેલું પથારીનું ચિત્ર જ્યાંથી જોતા આવું દેખાશે? તો જવાબ હશે ઉપરથી જોતા આવું દેખાશે। ચોથું, નીચેનું ચિત્ર બાજુએથી જોતા કેવું દેખાશે? તો જવાબ આવશે ક, આવું દેખાશે। ચેપ્ટર નંબર 2માંથી પહેલું છે 200 + 400 બરાબર ખાલી જગ્યા। તો જવાબ હશે અહીંયા 600 જવાબ આવશે, સરવાળો કરવાનો। બીજું, 2, 4, 8 લખેલા અંકોના કાર્યને ગોઠવતા મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા મળે છે? તો જવાબ હશે અહીંયા પહેલાં 8, 4 અને 2, જવાબ હશે અહીંયા બ, 842। ત્રીજું, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જવાબ હશે ક, 999। ચોથું, 3 અંકની સૌથી નાનામાં સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો જવાબ હશે અહીંયા બ, 199। પાંચમું, 400 + 50 + 8 બરાબર શું થાય? તો જવાબ હશે ડ, 458। છઠ્ઠું, 367માં 6ની સ્થાન કિંમત કેટલી થાય? તો જવાબ હશે 6 અને બાજુમાં 1 અંક છે તે 1 બિંદુ એટલે 60 થશે। સાતમું, નીચેની પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનમાં શું આવશે? તો જવાબ હશે બ, 500 આવશે, 50 50 ઓછા કરવાના છે। આઠમું, 20 + ખાલી જગ્યા + 10 બરાબર 70, તો જવાબ હશે ડ, 40। ચેપ્ટર નંબર 3 પહેલું છે 389માં 3 અને 8ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો જવાબ હશે 220 થાય। બીજું, 78માંથી 35 લઈ લેતા કેટલા વધે? તો જવાબ હશે ક, 43 વધે। હવે ત્રીજું, 734 એ 285 કરતાં કેટલું વધુ છે? જવાબ હશે બ, 449। ચોથું, સંખ્યા 509ને કેવી રીતે લખાય? તો જવાબ હશે ક, 500 + 9 લખાય। પાંચમું, 213 + 358 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે સરવાળો કરતાં 571 આવશે। છઠ્ઠું, નીચેનામાંથી સંખ્યાનો ખાલી જગ્યામાં શું આવે? તો જવાબ હશે અહીંયા ડ આવશે, એટલે 6 આવશે। સાતમું, 467માં 4 અને 7ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો જવાબ હશે બ, 393। આઠમું, 85માંથી 28 લઈ લેતા કેટલા વધે? તો જવાબ હશે ક, 57 વધે। ચેપ્ટર નંબર 4માંથી પહેલું, 1 મીટર 30 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? તો જવાબ હશે 130 સેન્ટીમીટર થાય। બીજું, રમેશની ઊંચાઈ 1 મીટર 16 સેન્ટીમીટર હોય તો રીતાની ઊંચાઈ રમેશ કરતાં 5 સેન્ટીમીટર ઓછી હોય તો રીતાની ઊંચાઈ કેટલી હશે? તો જવાબ હશે 1 મીટર અને 11 સેન્ટીમીટર। ત્રીજું, 6 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ હશે 600 સેન્ટીમીટર। તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। તો એ રીતે 6 છે તો 6 × 100 એટલે 600 આવશે। ચોથું, નોટબુકની લંબાઈ કયા એકમમાં વપાય છે? તો જવાબ આવશે સેન્ટીમીટરમાં વપાય છે। પાંચમું, 8 મીટર 62 સેન્ટીમીટર અને 14 મીટર અને 38 સેન્ટીમીટરનો સરવાળો શું થાય? તો જવાબ આવશે 23 મીટર થાય। છઠ્ઠું, નીચે આપેલા ચિત્રોમાં દિવાલ 1 મીટર ઊંચી હોય તો વૃક્ષની ઊંચાઈ અંદાજિત કેટલી થાય? તો જવાબ હશે અહીંયા ક, 4 સેન્ટીમીટર। સાતમું, એક પટ્ટીની લંબાઈ 1 મીટર છે, બીજી પટ્ટીની લંબાઈ 56 સેન્ટીમીટર છે, તો બંને પટ્ટીને જોડતા કુલ લંબાઈ કેટલી થાય? તો જવાબ આવશે 156 સેન્ટીમીટર થાય। આઠમું, નીચેનામાંથી કયું સાચું છે? તો જવાબ આવશે ક, 2 મીટર 50 સેન્ટીમીટર બરાબર 250 સેન્ટીમીટર। ચેપ્ટર નંબર 6માંથી પહેલું, ખાલી જગ્યા + 425 થાય, તો જવાબ હશે અહીંયા 175 + 425 કરતા તો 600 જવાબ આવશે। બીજું, 893 - 231 બાદબાકી કરતા તો 662 જવાબ આવશે। ત્રીજું, 380 - 308 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા બાદબાકી કરતા એટલે 72 આવશે। ચોથું, નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો, તો અહીંયા જવાબ આવશે 0માં 40 ઉમેરતા 40માંથી 40 ઉમેરતા 80, 80માં 40 ઉમેરતા 120,
120માં 140 ઉમેરતા 160, 160માં 40 ઉમેરતા તો આપણને જવાબ મળશે 200, 200માંથી 40 ઉમેરતા 240 અને 240માં 40 ઉમેરતા 280. તો આનો જવાબ આવશે ક, 200 જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.